હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને આજે અમારે સવારની અંદર સવાર આવવાની અમને ખબર પડી પપ્પા વગરની. મમ્મી હે મશીન ચાલુ નતું, ઘાસ તો પીસવા આવ્યા પણ આના મશીનને કેમનું ચાલુ કરવાનું ને એ જ ખબર નથી. બંટીભાઈને વિડીયો કોલિંગ કર્યો, તારા બંટીભાઈએ બતાવ્યું કે આ રીતના ચાલુ કરો તો પીસીને ઢગલો તો વારી દીધો. હવે ગાયો ભેંસો નાખી દે એ પપ્પા નહીં એટલે તબેલાની સેવા અમારે કરવી પડશે કે પપ્પાની તબિયત ખરાબ થઈ એટલે એડમિટ કર્યા છે એમના. એટલે પપ્પા છે નહીં, બંટીભાઈ ગયા ઘાસ વાળવા માટે એટલે અમારું કામકાજ અમે લઈ લીધું. ઘરની જોડે જોડે તબેલાનું કામ બી જોડે જોડે કરીએ છીએ. હા એટલે બંને એવું કામ કરવા લઈ લીધું. ઘરના બાઈને એટલે કામ થાય, હવે આગળ વાડીએ જવાનું હોય તો કામ ના થાય. તો અને પોતાના ધંધાની અંદર કામ કરવાનું એમાં શેની શરમ નશે ને સંકોચ બધું જ થાય. એના લીધે તો લીલા છીએ, તારા એના લીધે તો લીલા છીએ. એટલે હવે આ ગાયો ભેંસોનું ઘાસ પીસાઈ ગયું છે. હવે ભરી ભરી અને ગાયો ભેંસોને આપી દઈએ. કેમ કે સવારમાં તો ફૂલ નાખી દીધેલું. તો સવારની અંદર વર્કઆઉટ અમારું ચાલુ થઈ ગયું. જીમ જવાની કોઈ જરૂર જ ના પડે, અમારે કસરત ચાલુ થઈ ગઈ જવા અહીંયા જ ઘરે જ. ગાય ભેંસોનું કામકાજ ચાલુ છે. જીવાનું બી ઘાસ આવી ગયું. બંટીભાઈ ઘાસ લઈને આવી ગયા. માનસી ફરીવારનું આવી ગયું, ફરીવારનું આવી ગયું ઘાસ. તો બીજી વારનું આવ્યું, હવે પીસવાનું સ્ટાર્ટ કરીશું. દેખો એક સાઈડ બધું નમી જ ગયું છે. આ જોજો નમી ગયું છે એક સાઈડ બધું. એ ગયો ભારે કોમ છે બંટીભાઈ નું, ભારે કોમ. પલંગ બી તમે લાવી દે. સારું તો મોટા ઉપાડે ગયા બંટીભાઈ, પણ કોણ કયા તો હમણાં મશીન ચાલુ જ કાંઈ ઊંધું ફરે એટલે ઊંધું ફરે એટલે ઘાસ પીસાય જ ના. ખરો હવા મુડાડ્યો હા પલંગ તમે. અને તમે પેલા લાયા ને એના કરતા વધારે ઘાસ લાયા છો એટલે પછી શું થાય? પાર્ટ 2 ચાલુ થશે ને. બધો દુખાવો મટી જાય. આ ચાવવાથી તાકાત આવતી હોય તો તું ચાઈ કરતી હોય તો બ્રશ નહીં કરવાનું, આને લઈને જ ફરી વળવાનું. તારા આને લઈને જ ફરી વળવાનું. તારા તાકાત ના મળે. જો એક ગાય ના છોડતો ઘોડાને જેમ નહીં કૂદતી એમ તું કૂદીશ, ખાવાનું ચાલુ કરીશ તો. કેમ એમાં શું વેરાયટી છે પાછું? ખાસિયત શું છે એની બોલો? અમારી મમ્મી જાય છે બહાર તો ડ્રેસ બતાવવા છે બહાર આવ્યા. હા પહેરી જાઓ પહેરી જાઓ. બોલ હેડ પેલી ભેંસની ખાસિયત શું છે? એ તો તને જોઈ મારતી હશે, અમને તો નહીં મારતી. જો તમે જો તું બંટીભાઈ જે તો મારું નામ બોલવો બદલી નાખું. બંટી ના વિંજરના હું જઉં છું એની જોડે. મને તો કોઈ દિવસ નહીં કર્યું. જો એક એની કુડી એકલી સાફ કરી દો. જો હે આપણે બે જે તને એકલી હું આવું જોડે. હો હેડ એને સિંગડા જ કેવા છે ને. ચડી ના આવીશું આપણે બે. હું કામ હવે તમે આગળનું કામ તમે કન્ટિન્યુઅસ રાખો, હું અંદરનું કરવું હવે. હે માનશે હવે તમે બહારનું કરો, અમે અંદરનું કરીએ. કારણ કે મમ્મી જાય છે જોરાપુરા, પેલા ગુરુજી આવ્યા છે એટલે આવે છે. જવા સારું રેડી થઈ ગયા. મમ્મી હા તો ચાલો હું મમ્મીને મૂકીને આવું. તો અહીંયા છે ને છોકરાઓ અમારો શોર્ટ્સ ચાલુ કરીને અને અહીં ગાડી અમારા આવી બેન શું કરે? હે ગરબા ગાઉં છું. લ એક્શન બદલાઈ ગઈ.
કેવી રીતે ફરવાનું ગોળ ગોળ? લે પગમાં કશું ચોટ્યું યાર, કશું થયું પગમાં જો. એ ફરા ફરા મમ્મી કેવી રીતે ફરે છે? હેલો. આ બે જો ચાલુ કર્યું છે નવું શોર્ટ્સ ચાલુ કરીને ડાન્સ કરે છે. હેલો આ ઓ એક્શન બદલાઈ જાય છે. હજુ તો કેવી કરે છે. કર દો. લે જાડી તો કપડી પડી. આ દિવસથી શું જોવે છે માનસી તઈ બાથરૂમમાં બેસી બેસી? હે તે તૈયાર છે રાની તે? હે કાયન શું છે? તાર માથામાં બચ્ચું છે? ઓય તને ગરમ નહીં લાગતું પગમાં? ઓ રાવી ખબર નહીં. આ બેને કશી અસર જ નહીં અમારા ઘરની અંદર. ગમે તેટલો તાપ હોય પણ ચંપલ વગર જ ફરવાનું બહાર. કશી અસર જ નહીં તમને બેને. રાવી આ પેલો ગયો સૌમ્યા. હા એવું જ કર પૂરી જ દો એમને. શું શું કર્યું બેટા તને? ફટાકડા ફટાકડા કરીને તમે આ લોકો આના રડાવો છો? શું? ના દાદાને ખાઈ લેવા દો. દાદા બેસે બહાર પછી તમે લોકો ફોડો. એમ કહો જો એકબીજાને એ કરશો ને કંઈક દજાશો તો કંઈક ઉપાધિ કરશો. ફટાકડા કોણ લાવ્યું? અમે તો નહીં લાયા ફટાકડા તમારા માટે. નથી લાયા અમે લાયા જ નથી ને. નથી લાયા અમે. ચલો જે ડાન્સ વધારે કરશે એને ફટાકડા મળશે. ચલો અંગૂઠા પકડો ફટાકડા મળે તો જ. એટલે કેન્સર. તમે રાવીને રડાઈ ને એટલે કેન્સર હવે નહીં મળે. જો કાયું તો હજુ પકડી રાખે ફટાકડા ફોડવા સારું. જેન્સી ચીટિંગ કરે છે. ચીટર. હા શું એ બેને ને બહુ શોખ છે આ નહીં? એવું કુદાડું? એવી રીતે કુદાડું? હભર્યું? મેં કહ્યું અંગૂઠા પર ફટાકડા હારું અંગૂઠા પગે ડાન્સ કરે છે. ફટાકડા હારું શું શું કરવા પાકે છે આ લોકો? દાદાઓને જમી લે ને પછી મળશે. શું કેવું માનસી? આ લોકોને એકલા લાય ફટાકડા? એકલા ના લાય. ભલે તમે અહીંયા ફોડો તો જ ફોડવાના બેટા. હવે તમે ફોડતા ફોડતા એકદમ ફૂટી ગયો તો શું કરવાનું? દજાશો તો. એટલે કોઈ મોટું હોય ને તો જ ફોડવાનું. મોડામથી કાઢની તો નહીં મળે. એ તો દાદાને જમી લેવા દો. હા મારી છોકરી ડાઈ ની ફટાકડા કશું જ ના માગે ને રાવી? ના માગું ને તું? જો આવી ફટાકડાની ખોટી જીદ નહીં કરવાની, નહીં તો બિલકુલ નહીં મળે. પાછું કે છો દિવાળી આવી ગઈ? ક્યારે કઈ આવી દિવાળી? હારું કઈ તારીખે છે કહો હેડો? હારું હેડો કઈ તારીખે દિવાળી છે તું? હે તમને ખબર પડી કે દિવાળી આવી ગઈ? બધા શું કાલે જ છે? કોને કીધું કાલે છે? એમને બધી ખબર પડે. બોલે છે
ખોલું છું. અને આ બધા ફટાકડા ફોડવા મળ્યા હે. લો, ફટાકડા કરી 3 એક જોડે હંગાતે જ સળગાવે છે. તમને હાલવાના નહીં ગમતા. તું શું કરું છું? ફોડો તો કેવી રીતે ફોડવાનું? ફોડો તો કેવી રીતે ફોડવાનું બેટા? હે કેવી રીતે? ઓલા એવી રીતે ફોડવાનું કોને શીખવાડ્યું? ફોડે તો ચલો. આ તો બધા વેસ્ટ બધા કરે જોતા બધા એવા ને એવા છે. લઈ લે ચાલ, લઈ લે ચાલ, બધા નીચેથી લઈ લે. હા અલા દસો જો અમની મસ્તી. એક નંબરની વાદરી પ્રજા અમારી. શું હો મારું ના હું આલું ના પછી જો છે બીક છે. આ બંને બીક છે સજ્જય. ફોડો બંટી પપ્પા આયા. નાની છે પણ ખતરનાક ફૂટે છે નહીં. ફોડો છો તો દજાશો તો તમારી વતીનું મને તમારા પપ્પા બોલશે. આ જો કાયું કોણ? રાની એની મમ્મી છે બચ્ચાની. અને રાનીના બચ્ચા કેવું બોલે? એવું બોલે તને કઈથી ખબર? તું જોવા જાઉં છું હે કેવું બોલે? કેવું બોલે સોમ્ય જો તો હે કેવું બોલે છે? કેવું બોલે બેટા રાનીનું બચ્ચું? એવું બોલે? અને રાની શું છે? એની મમ્મી છે. કોની મમ્મી? પણ કોની મમ્મી છે એમ કહું છું મોઢામાંથી ચાલ કે કોની મમ્મી? પણ કોની મમ્મી? રાનીની મમ્મી છે. એવું બચ્ચાની મમ્મી છે. ઓ તું જોવા જાઉં છું. શું કરે છે બચ્ચું? જાડ જુઠ્ઠી એવું કરતું હશે. કેવું બોલે બચ્ચું? જો ચંપાને આવડી ગયું. સૌમ્ય કેવું બોલે બચ્ચું એમ કે છે. એવું બોલે એમ કે છે. શું છે? પાર્લેજી ખાઉં છું. સારું ખાવ. તો ચલો આની જોડે મારા બ્લોગનો બી એન્ડ આપીએ છીએ. આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.